Hello friends, in this video we are discuss about reproduction in fungi. Fungi નું reproduction છે તો sexually and asexually આ બંને પ્રોડક્શન વિશે આપણે આમાં જોશું. કન્ટેન્ટ તો ડેફિનેશન એન્ડ ટાઈપ ઓફ રિપ્રોડક્શન. વેજીટેટિવ રિપ્રોડક્શનમાં આપણે જોશું ફ્રેગમેન્ટેશન, ફિઝન, બડિંગ, સ્ક્લેરોટિયા એન્ડ રાઇઝોમોર્ફ. then asexual reproduction તો એન્ડોજેનિયસ સ્પોર્સ એન્ડ એક્ઝોજેનિયસ સ્પોરથી થતું કોઈ એ asexual. એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં પ્લેઝ્મોગેમી, કેરિયોગેમી, મિયોસિસ એન્ડ મેથડ ઓફ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. Introduction. Fungi are reproduced with all the characters typical of the species and the formation of new individual. Fungi જે અલગ અલગ સ્પીસીઝના કેરેક્ટર પ્રમાણે રિપ્રોડ્યુસ થતી હોય છે. રિપ્રોડ્યુસ છે એ ત્રણ વેમાં થશે: વેજીટેટિવ રિપ્રોડક્શન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ફર્સ્ટ છે વેજીટેટિવ રિપ્રોડક્શન. ડઝ નોટ ઇન્વોલ્વ ધ યુનિયન ઓફ ન્યુક્લિયાઈ. ન્યુક્લિયાઈનું એમાં કોઈ કામ નથી હોતું. સેક્સ સેલ્સનું મતલબ કે ગેમેટ્સનું ઓર સેક્સ ઓર્ગન ગેમેટેન્જિયા આ કોઈ પણનું વેજીટેટિવ રિપ્રોડક્શનમાં કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. વેજીટેટિવ રિપ્રોડક્શન હેલ્પ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓફ પોપ્યુલેશન. વેજીટેટિવ રિપ્રોડક્શન શેમાં વર્ક કરે છે તો કે પોપ્યુલેશન વધારવા માટે. વેજીટેટિવ રિપ્રોડક્શન કઈ રીતે થાય તો કે ફ્રેગમેન્ટેશન થ્રુ, બડિંગ થ્રુ, ફિઝિંગ થ્રુ, સ્ક્લેરોટિયા થ્રુ એન્ડ રાઇઝોમોર્ફ. જોઈએ આપણે ઇન ડિટેલમાં. ફર્સ્ટ છે ફ્રેગમેન્ટેશન. તો તમને ફ્રેગમેન્ટેશન ખબર છે. ધ માઇસિલિયમ બ્રેક ડાઉન ઇન્ટુ સ્મોલ ફ્રેગમેન્ટ ઓર સ્પીસીસ એન્ડ ઇચ ધ એબલ ટુ ડેવલપ અ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ્સ. એટલે કે ધીસ ઇઝ ફ્રેગમેન્ટ. કટ વચ્ચેથી કટ થઈ જાય તો આ બંને છે ડિફરન્ટ ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ સેલ તરીકે વર્ક કરતા હશે, એટલે કે ગ્રો થવાનું શરૂ કરશે. ધ ટુ ટાઈપ એક્સિડેન્ટિયલ એન્ડ પર્પસિવ. બે ટાઈપનું ફ્રેગમેન્ટેશન થાય. એક્સિડેન્ટિયલ તો કે લાઈક અ ફાસ્ટ ફ્લોવિંગ વોટર ફ્લો ખૂબ વધારે હશે તો એ એક્સિડેન્ટલી એના ફ્રેગમેન્ટ બનવા મળશે. અને પર્પસિવ તો કે લાઈક ફ્રેગમેન્ટેટિવ રિપ્રોડક્શન વેજીટેટિવ રિપ્રોડક્શન. તો એ ફંજાઈ પોતે પર્પસથી એના વેજીટેટિવ રિપ્રોડક્શન એટલે કે ફ્રેગમેન્ટ પોતાના પર્પસથી ફ્રેગમેન્ટેશન કરે છે. જ્યારે એક્સિડેન્ટલ શું હતું તો કે ફૂલ ફ્લોથી વોટર આવે છે તો એ ઓટોમેટિકલી એક્સિડેન્ટલી ફ્રેગમેન્ટમાં કન્વર્ટ થઈ જાય છે. કોમન ઇન ફિલામેન્ટિયસ ફંજાઈ રાઇઝોબસ, એસ્પર્ચિલસ. આની અંદર ફ્રેગમેન્ટેશન જોવા મળે છે. ક્લાસ છે કયા ક્લાસમાંથી બિલોંગ કરે છે તો કે એસ્કોમાઇકોટા, બેસિડિયોમાઇકોટા. આ ક્લાસની ફંજાઈની અંદર ફ્રેગમેન્ટેશન જોવા મળે છે. ધેન સેકન્ડ છે ફિઝન. મેચ્યોર સેલ આર માઇટોટિકલી ડિવાઇડેડ ઇન ટુ ડોટર સેલ એન્ડ રાઇઝ ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ. આ પણ તમને ખબર છે કે સેલ છે એ ફ્યુઝ થવાનું સેપરેટ થવાનું શરૂ કરે છે અને બે નવા ડોટર માઇટોટિકલી એટલે કે માઇસોસિસ ઓર મિયોસિસ કરીને ન્યૂ ડોટર સેલની અંદર કન્વર્ટ થાય છે. એને કહેવામાં આવે છે ફ્યુઝન. તો એનું એક્ઝામ્પલ છે ઈસ્ટ. ઈસ્ટની અંદર ફ્યુઝન જોવા મળે છે. ધેન બડિંગ. પ્રોડક્શન ઓફ સ્મોલ ન્યૂ સેલ ફ્રોમ આઉટગ્રોથ એને બર્ડ કહેવામાં આવે છે. ઓફ ધી સેલ ઇટ્સ કોલ્ડ બડિંગ. બડિંગ પર તમને ખબર છે કે સેલની ઉપર આઉટગ્રોથ જોવા મળે છે જેને સ્યુડોમાઇસિલિયમ પણ બનાવે છે, ચેન બનાવે તો આને કહેવામાં આવે સ્યુડોમાઇસિલિયમ. સ્યુડો મીન્સ ખોટું. સ્યુડોમાઇસિલિયમ અકર ઇન યુનિસેલ્યુલર ફોર્મ સચ એઝ ઈસ્ટ. ઈસ્ટની અંદર એટલે કે ક્લાસ સેકેરોમાઇસિસમાંથી ઈસ્ટ છે એ બિલોંગ કરે છે. ધેન સ્ક્લેરોટિયા. સ્ક્લેરોટિયા આર સ્યુડો પેરેન્કાઇમિયસ માઇસેલિયમ એગ્રીગેશન છે. સ્ક્લેરોટિયા આર રેઝિસ્ટન્ટ એન્ડ પેરેન્ટલ બોડી ટુ ધે સર્વાઈવ ફોર મેની યર. સ્યુડો પેરેન્કાઇમિયસ માઇસેલિયમ છે એનું એગ્રીગેશન એટલે એકબીજા સાથે આપણે જોઈ ગયા હતા જ્યારે ઓફલાઈન કરતા હતા ત્યારે માઇસેલિયમમાં કે એકબીજા સાથે એકદમ ક્લસ્ટર જેવું ફોર્મ બનાવી દે છે, એગ્રીગેટ થઈ જાય છે એકબીજા સાથે.
અને ઘણા બધા યર સુધી એ સર્વાઈવ કરી શકે છે. ઈચ સ્ક્લેરોટિયમ ઇઝ ક્યુઝન લાઇક સ્ટ્રક્ચર ઓફ કોમ્પેક્ટ mycelium. The compact mycelium give rise to new mycelia on the approach of favorable condition. એને જે ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે એ ગ્રો થઈ શકે છે. એના એક્ઝામ્પલ છે. હવે રાઇઝોમોર્ફ, તો મોડિફાઈંગ માઇસિલિયમ ધ રોપ લાઇક માઇઝોમોર્ફ, એક રોપ લાઇક સ્ટ્રક્ચર બને છે. ઓલ્સો રેઝિસ્ટન્ટ ટુ અનફેવરેબલ કન્ડિશન, આ રાઇઝોમોર્ફ છે એ અનફેવરેબલ કન્ડિશનથી રેઝિસ્ટ થાય છે અને ઘણા બધા યર સુધી એ રહી શકે છે. જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે ફરીથી ગ્રો થશે. એક્ઝામ્પલ છે આર્મી મેલેરિયા મેલિયા. આ હતું સેક્સ્યુઅલ. હવે આપણે જોઈએ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો વેજીટેશન રિપ્રોડક્શન હતું. હવે આપણે જોઈએ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. Asexual reproduction takes place by means of spore and spore form are thus mitospore and do not zygotes or meiospore. Each spore may develop in new individual. Asexual reproduction છે એ સ્પોર થ્રુ થતું હોય છે અને આ બધા જ સ્પોર છે એ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ ફંજાઈ તરીકે ગ્રો થશે. સ્પોરોફોર, the spore are the diverse type and born upon special structure. તો એને કહેવામાં આવે છે સ્પોરોફોર. એન્ડ પ્લિયોમોર્ફિકોલ, પોલીમોર્ફિક કોને કહેવાય તો કે વેન ધ ફંગસ પ્રોડ્યુસિંગ મોર દેન વન ટાઈપ ઓફ સ્પોર ઇટ્સ કોલ્ડ ઇટ ઇઝ. એક કરતાં વધારે ટાઈપના સ્પોર છે એ પ્રોડ્યુસ થતા હોય તો એને પ્લિયોમોર્ફિક કહેવાય છે. ટુ ટાઈપ્સનો એન્ડોજીનિયસ સ્પોર એન્ડ એક્ઝોસ્પેનિયસ. તો એન્ડોજીનિયસ સ્પોરમાં સ્પોરનું પ્રોડક્શન છે એ અંદરની બાજુ થશે, જ્યારે એક્ઝોસ્પોરિયસ સ્પોરમાં છે એ સ્પોર પ્રોડ્યુસ છે એ બહારની બાજુ થશે. મતલબ કે ઝૂઓસ્પોરિયમ એન્ડ ઝૂસ્પોરોફાઇકો, મતલબ કે બોડીની અંદર લાઈક બેસિડિયોમાઇકોટિનાની ફંજાઈ છે તો બેસિડિયા બનતું હતું. આ બેસિડિયાની અંદર સ્પોર બને છે તો એને એન્ડોજીનિયસ સ્પોર કહેવાય. પણ જો એની બહારની બાજુ સ્પોરનું પ્રોડક્શન થાય છે તો એને કહેવામાં આવે છે એક્ઝોસેનિયસ સ્પોર. એન્ડોજીનિયસ સ્પોર જો સ્પોર પ્રોડ્યુસ ઇનસાઇડ ધી સ્પોરેન્જિયા, સ્પોરેન્જિયાની અંદર હોય છે. એન્ડ ધ ટર્મ એન્ડોજીનિયસ સ્પોર. સ્પોરેન્જિયા કોને કહેવાય તો કે ધ એન્ડોજીનિયસ સ્પોર આર પ્રોડ્યુસ વિધિન ધી સ્પેશિયલ સ્પોર પ્રોડ્યુસિંગ સેલ. એક સ્પોર પ્રોડ્યુસિંગ સેલ બને છે જેને કહેવામાં આવે છે સ્પોરેન્જિયા. સ્પોરેન્જિયો સ્પોર કોને કહેવામાં આવે તો કે સ્પોરેન્જિયો સ્પોર વિચ બિયર ધ સ્પોરેન્જિયા. સ્પોરેન્જિયા જેની પાસે છે એને સ્પોરેન્જિયો સ્પોર્સ કહેવામાં આવે છે. ઓન ધેર એપાઇસ આર કોલ્ડ સ્પોરેન્જિયો સ્પોર. હવે એના એન્ડોસ્પોરના ટુ ટાઈપ છે, આલ્પાનોસ્પોર એન્ડ ઝૂસ્પોર. ફર્સ્ટ છે આલ્પાનોસ્પોર. નોન મોટાઇલ, વિધાઉટ ફ્લેજેલા એન્ડ મે બી યુની ઓર મલ્ટીસેલ્યુલેટેડ. લેગ વેસ્યુલ્સ છે. પોજેસ 2 લેયર સેલ વોલ છે. એપિસ્પોર ઓર એક્ઝોસ્પોર તો એની આઉટર થીક લેયરવાળી સેલ વોલ છે, જ્યારે એન્ડોસ્પોર હોય તો એનું ઇનર થીક લેયર, એનું ઇનર સાઈડનું લેયર છે એ થીક હોય, અને એક્ઝોસ્પોર હોય તો એનું આઉટર સાઈડનું લેયર છે એ થીક હોય છે. અહીંયા સ્પોરની વાત થાય છે. મ્યુકર અને રાઇઝોપસ છે એના એક્ઝામ્પલ છે. સેકન્ડ છે ઝૂસ્પોર. ઝૂસ્પોર છે એ મોટાઇલ છે, યુની ઓર બાયફ્લેજેલેટેડ છે, વિધાઉટ એની સેલ વોલ, કોઈ સેલ વોલ નથી, યુનિસેલ્યુલેટેડ અને વેક્યુલેટેડ છે, વેક્યુલ્સ પ્રેઝન્ટ છે. યુઝ્યુઅલી કિડની શેપના હોય ઓર રીફોર્મ થયેલા હોય. ફ્લેજેલા આર ઇન્સર્ટેડ પોસ્ચરલી ઓર લેટરલી ઓન ધેમ. એક્ઝામ્પલમાં આલ્બ્યુગો, પાયથેરિયમ, ફાઇટોપ્થેરા એન્ડ મેની અધર લોઅર ફંજાઈની અંદર ઝૂસ્પોર જોવા મળે છે. એન્ડોજેનિયસ સ્પોર તો હવે એક્ઝોસેનિયસ સ્પોર. તો ધ સ્પોર પ્રોડ્યુસિંગ એક્સટર્નલી ઓર એક્ઝોજેનિયસલી ઓન ધી ટર્મિનલ એન્ડ ઓફ સ્પોરોસ્પોર ઇટ્સ કોલ્ડ. મતલબ કે સ્પોરેન્જિયો સ્પોરના એન્ડ પર
સ્પોર જોવા મળે છે, એટલા માટે એને કહેવામાં આવે છે એક્ઝોજેનિયસ. કોનિડિયોસ્પોર કોને કહેવાય? તો કે વિચ પાર્ટ ઓફ પ્રોડ્યુસ કોનિડિયા એક્સટર્નલી ઓન ધી બ્રાન્ચ ઓર અનબ્રાન્ચ. કોનિડિયોસ્પોર કોને કહેવામાં આવે છે? તો કે એક્સટર્નલ સ્પોરેન્જિયોસ્પોરની બહારની બાજુ બ્રાન્ચ ફોર્મ કરે છે અથવા તો નથી પણ કરતા. ધ કોનિડિયા આર ડાયવર્સ ઇન ધેર શેપ એન્ડ સાઇઝ, ઓલ્સો ઇન કલર, યુનિ ઓર મલ્ટીસેલ્યુલર એન્ડ યુનિ ઓર મલ્ટી ન્યુક્લિએટેડ છે. The blue-green mold, Conidia of Aspergillus and Penicillium are smoky green colored of fungi are good. જે શું કરે છે? તો કે બ્રાન્ચની જેમ ગોઠવાયેલા છે સ્પોર છે. In the other type of exospore, the sporospore develop in group and form the special structure. It's called pustule, Physindia, Acidia and Sporodocia. આ બધા સ્ટ્રક્ચર છે જે એન્ડોજેનિયસ સ્પોરના બનતા હોય છે. એક્ઝોસ્પોરના ટાઈપ છે કે એસ્પરજીલસનો કોનિડિયા, કોનિડિયા ઓફ કેર્સોસ્પોરા, કોનિડિયોસ્પોર એન્ડ કોનિડિયા ઓફ પેનિસિલિયમ, કોનિડિયા ઓફ ફ્યુઝારિયમ એન્ડ કોનિડિયા ઓફ કોલેટોટ્રિકમ. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન આપણે 2 ટાઈપ્સ જોયા, વેજીટેટિવ રિપ્રોડક્શન એન્ડ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. હવે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તો યુનિયન ઓફ ટુ ન્યુક્લિયાઈ ઓર ગેમેટ્સ ઓફ અપોઝિટ સેક્સ. અ ગેમેટ ઇઝ યુનિસેલ્યુલર હેપ્લોઇડ, ઇટ્સ કોલ્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. મતલબ કે બે અલગ અલગ ન્યુક્લિયાઈ ઓર અપોઝિટ સેક્સના ગેમેટથી જે રિપ્રોડક્શન થશે એને કહેવામાં આવે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ડ્યુટ્રોમાઇસિટ્સ લેક્સ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ડ્યુટ્રોમાઇસિટ્સ ટાઈપની જે ફંજાઈ છે એની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળતું નથી. There are 2 distinct phases in their life cycle. First haploid phase and second one is diploid phase. Haploid phase માં શું છે? તો કે number of chromosome in the nucleus, single x number of chromosome in the nucleus. જ્યારે diploid phase માં 2x number of chromosome ઇન એન્ડ ઓફ ફર્ટિલાઇઝેશન પૂરું થાય ત્યારે ક્રોમોઝોમ્સ ડબલ નંબરમાં મળે છે, ઓર વિથ મિયોસિસ પૂરું કર્યા પછી આપણને ડબલ નંબરમાં છે. હેપ્લોઇડમાં સિંગલ હશે જ્યારે ડિપ્લોઇડમાં એ ડબલ હશે. મોનોઇસિયસ ઓર હોમોથેલિક. વેન બોથ ધ સેક્સ ઓર્ગન ઓર સ્ટ્રેટ occur in the same mycelium, thus the fungi said to be monoecious or homothalous. બંને સેક્સ ઓર્ગન છે એ એક જ માઇસેલિયમમાં જોવા મળે છે તો એને કહેવાય છે મોનોસિયસ ઓર હોમોથેલિક. જ્યારે ડાયસિયસ ઓર હિટ્રોથેલિક કોને કહેવાય? તો કે બંને મેલ અને ફિમેલ સેક્સ બંને છે એ સેપરેટલી અલગ અલગ માઇસેલિયમના હશે ત્યારે એને કહેવામાં આવે છે ડાયસિયસ ઓર હિટ્રોથેલિક. મતલબ કે એકની અંદર એક માઇસેલિયમની અંદર મેલ ગેમેટ છે અને બીજા માઇસેલિયમની અંદર ફિમેલ ગેમેટ છે અને આ બંનેનું ફ્યુઝન થાય છે ત્યારે એને કહેવામાં આવે છે ડાયસિયસ ઓર હિટ્રોથેલિક. હવે આઇસોગામી કોને કહેવાય? ધ મોર્ફોલોજીકલી સિમિલર આઇડેન્ટિકલ મેલ એન્ડ ફિમેલ ગેમેટ્સ આર કોલ્ડ આઇસોગેમેટ્સ. એવા ગેમેટ્સ જે મોર્ફોલોજીકલી એકબીજાને સેમ છે એને કહેવામાં આવે આઇસોગેમેટ્સ. વેન ફ્યુઝન, જ્યારે આ બંનેનું ફ્યુઝન થાય તો એ ફ્યુઝનને કહેવામાં આવે છે આઇસોગામી. એનાન્સિયોગેમી. ધ મોર્ફોલોજીકલી ડિસિમિલર મેલ એન્ડ ફિમેલ ગેમેટ્સ આર કોલ્ડ હિટ્રોગેમેટ્સ. એટલે કે બંને અલગ અલગ છે, બે મોર્ફોલોજીકલી પણ બંનેના સ્ટ્રક્ચર અલગ અલગ છે ત્યારે જ્યારે એ બંને એકબીજા સાથે ફ્યુઝ થાય તો એને કહેવામાં આવે છે એનાન્સિયોગેમી. પ્લાઝ્મોગામી. ધ ફ્યુઝન ઓફ પ્લાઝમા ઓફ ધી ગેમેટ્સનું પ્લાઝમા ફ્યુઝ થાય તો એને પ્લાઝ્મોગેમી કહેવાય. અને જો ફ્યુઝન ઓફ ન્યુક્લિયર ઓફ ગેમેટ્સનું ન્યુક્લિયર ફ્યુઝ થાય તો એને કેરિયોગામી કહેવામાં આવે છે. કેરિયોગામી ઇન લોવર ફંજાઈ. ધેર આર કમ્પ્લીટ ફ્યુઝન ઓફ ન્યુક્લિયાઈ ઓફ 2 ડિફરન્ટ સ્ટ્રેન ગેમેટ્સ ઇન ધી સેક્સ્યુઅલ યુનિયન. એટલે કે કમ્પ્લીટ ફ્યુઝન છે એ ન્યુક્લિયાઈનું જોવા મળે છે બે અલગ અલગ ગેમેટ્સમાં. હવે ડાયકેરિયોટ્સ ઇન હાયર ફંજાઈ.
લોઅર ફંજાઈની અંદર કેરિયોગામી જોવા મળે છે, જ્યારે હાયર ફંજાઈની અંદર ડાયકેરિયોન્સ જોવા મળે છે. ફ્યુઝન ઓફ ટુ ન્યુક્લિયાઈ ઓફ ડિફરન્ટ સ્ટ્રેન ઇઝ ડિલેડ એન્ડ પેર ઓફ ન્યુક્લિયાઈ ઇઝ કોલ્ડ ડાયકેરિયોન. શું થાય છે તો કે ફ્યુઝન છે એ થોડી વાર માટે ડિલે થઈ જાય છે અલગ અલગ સ્ટ્રેનમાં, અને પછી ફરીથી થાય છે, એને કહેવામાં આવે છે ડાયકેરિયોન્સ. એસ્કોમાઇસિટ્સ ઓર બેસિડિયોમાઇસિટ્સની અંદર થતું હોય છે. Dikaryotic mycelium. The mycelium having such pair of nuclei is called dikaryotic mycelium. એક કરતાં વધારે પેરમાં ન્યુક્લિયાઈ હોય તો એને કહેવામાં આવે છે dikaryotic mycelium. Monokaryotic, where the mycelium possesses a single haploid nucleus in the strand, it's called monokaryotic. Meiosis કોને કહેવાય? Zygote immediately undergo meiosis to produce meiospore. After karyogamy, reproduced division take place in the diploid nucleus and thus haploid stage is established. પહેલા diploid nucleus બનશે અને further haploid stage છે એ પરફોર્મ થશે, એસ્ટાબ્લિશ થશે. Now method of reproduction. Sexual reproduction ની મેથડ કઈ છે તો કે planogametic copulation, gametangial contact, gametangial copulation, spermatization and somatogamy. આ એના મેઇન મેથડ્સ છે, એને આપણે ઇન ડિટેલ જોઈએ. તો ફર્સ્ટ છે planogametic copulation. Involve the fusion of two necked gamete. One or both gamete are motile. Motile gametes are known as a planogametes. બંને જે મોટાઇલ હોઈ શકે છે ને જે મોટાઇલ ગેમેટ્સ છે એને પ્લેનોગેમેટ્સ કહેવામાં આવે છે. આઇસોજેમિયસ પ્લેનોગેમેટ્સ છે. આઇસોજેમિયસ હવે ખબર છે કે જેના મોર્ફોલોજિકલ સ્ટ્રક્ચર સેમ છે. તો જે આઇસોગેમિયસ પ્લાનોગેમેટ્સ હશે તો એના એક્ઝામ્પલમાં છે સાઇનક્રાઇટિયમ એન્ડ પ્લાઝ્મોડાઇમોફોરા. અને જો એનિસોજેનિયમ પ્લાનોગેમેટ્સ મતલબ કે એના ગેમેટ્સ છે ડિફરન્ટ મોર્ફોલોજીવાળા છે તો એને કહેવામાં છે એલોમાઇસ. ઓમાઇસ હોય તો મોનો બ્લેફારિસ. એક્ઝામ્પલ છે આઇસોગેમી, એનેન્સિયોગેમી એન્ડ ઓગેમી. આ હતું પ્લેનોગેમિક પોપ્યુલેશન કે ફ્યુઝન થાય છે. આઇસોગેમીનું ફ્યુઝન થયું, એનિસોગેમીનું ફ્યુઝન થયું એન્ડ ઓગેમીનું સ્પર્મ્સ છે એ એગની અંદર મર્જ થાય છે. આઇસોગેમીમાં બંને એક સરખા છે, એનાન્સિયોગેમીમાં બંને અલગ અલગ છે મેલ એન્ડ ફિમેલ, જ્યારે ઓગેમીમાં સ્પર્મ્સ છે એ એગની અંદર ફર્ટાઇલ થાય છે. સેકન્ડ છે ગેમેટેન્જિયલ કોન્ટેક્ટ ફાઉન્ડ ઇન મેની લોઅર ફંજાઈ. ફાઇકોમાઇસિટ્સ ક્લાસની ફંજાઈની અંદર આ ટાઈપનું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. ઇન ધીસ મેથડ ટુ ગેમેન્ટેનિયા મતલબ કે ઓર્ગન, સેક્સ ઓર્ગનને કહેવામાં આવે છે ગેમેન્ટેનિયા ઓફ અપોઝિટ સેક્સ, ઓઓજિનિયમ એન્ડ એન્થ્રીડિયમ. ઓઓજિનિયમ છે એ ફિમેલ ઓર્ગન છે, જ્યારે એન્થ્રીડિયમ છે એ મેલ ઓર્ગન છે. come in the contact and one or more gamete nuclei migrate from the male gametanium to the female gametanium. શું થશે? એક કરતાં વધારે મેલ ઓર્ગન છે એ ફિમેલ ઓર્ગન તરફ માઇગ્રેટ થશે. મેલ ન્યુક્લિયાઈ માઇગ્રેટ ટુ ફિમેલ ગેમેટેરિયમ બાય ડિઝોલ્યુશન ઓફ વોલ. શું થશે તો કે વોલ છે, એક્ઝામ્પલ ધીસ ઇઝ ફિમેલ ઓનિયમ એન્ડ ધીસ ઇઝ એન્થ્રીડિયમ સપોઝ. તો એની સેલ વોલ છે એ બ્રેકડાઉન થશે, ડિસોલ્યુશન થશે અને જે એન્થ્રીડિયમ છે એ ડિસ્પર્સ થશે ફિમેલની અંદર. એક્ઝામ્પલ છે એનું એસ્પરજીલસ ઓર પેનિસિલિયમ. ઇન અધર સ્પીસીઝ ધ મેલ ન્યુક્લિયાઈ માઇગ્રેટેડ થ્રુ ધ ફર્ટિલાઇઝેશન ટ્યુબ. ઘણી વખત ફર્ટિલાઇઝેશન ટ્યુબ થ્રુ પણ માઇગ્રેટ થતું હોય છે મેલ ન્યુક્લિયાઈ છે. એક્ઝામ્પલ પાયથિયમ, એલ્બ્યુગો, પરનોસ્પોરા. Now third, gametangial copulation. The fusion of the entire contact of two connecting compatible gametangia take place by core. શું થશે તો કે આખું ફ્યુઝ થઈ જશે એકબીજામાં
મેલ ગેમેટ્સ અને ફિમેલ ગેમેટ છે એ આખું છે એકબીજામાં મિક્સ થઈ જતું હોય છે, ફ્યુઝ થઈ જતું હોય છે, એન્ટાયર કન્ટેન્ટ. એક્ઝામ્પલ છે એનું મ્યુકર રાઇઝોપસ ઓર એન્ટોમોર્ફોથોરા. ફોર્થ છે સ્પર્મેટાઇઝેશન. ઇન સમ એડવાન્સ ફંજાઈ જેનું વેલ ડેવલપ બોડી છે એવું. સેક્સ ઓર્ગન આર કમ્પ્લીટલી એબસન્ટ. ઇન સમ advanced fungi, sex organ are completely absent. Here, sexual process is accomplished by minute spore-like spermatia and specialized hyphae acting as a male and female structure. Spores છે એ જ મેલ અને ફિમેલ સ્ટ્રક્ચર તરીકેની એક્ટિંગ કરે છે. સ્પર્માટિયા ઇઝ કેરીડ બાય. સ્પર્માટિયા કેરી કોના થ્રુ થશે તો કે એર, વોટર ઓર ઇન્સેક્ટ ટુ ધી રિસ્પેક્ટિવ હાઇફી, બીજી હાઇફી. Spermatia attach to the trichogyne of respective hyphae and migrate into the cytoplasm. શું થશે? સ્પોર છે એ હાઇફીની ઉપર ટ્રાન્સફર થાય છે અને જ્યારે હાઇફીમાં ટ્રાન્સફર થઈ જાય તો એનું સેલ છે, સેલ વોલ છે, એનું સાઇટોપ્લાઝમ છે એની અંદર એ સ્પોર છે એ મર્જ થશે. પહેલાં શું થશે તો કે એક હાઇફીનું સ્પોર છે એ બીજી હાઇફીમાં ટ્રાન્સફર થશે. અહીંયા ટ્રાન્સફર થયા પછી એ સાઇટોપ્લાઝમની અંદર મિક્સ થશે, તો આને કહેવામાં આવે છે સ્પર્મેટાઇઝેશન. એન્ડ લાસ્ટ વન છે એ સોમેટોગેમી. સેક્સ ઓર્ગન આર નોટ પ્રોડ્યુસ. ટુ સોમેટિક સેલ્સ ટેક પ્લેસ ઇન ધી સેક્સ્યુઅલ ફંક્શન ઇન ધ ફ્યુઝ ટુગેધર. સોમેટિક સેલ્સ છે એ જ બંને એકબીજામાં ફ્યુઝ થઈ જતા હોય છે. સોમેટોગાપી અહીંયા બતાવેલી છે. મોર્ચેલો, પેઝિઝા, એગ્રીકસ અને બીજી હાયર ફંજાઈની અંદર સોમેટોગામી જોવા મળે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ રિપ્રોડક્શન. આપણે જોયું વેજીટેટિવ રિપ્રોડક્શન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન.